જો ભાઈઓ, આજ બહુ દિવસે આપણે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. થોડો પ્રોબ્લેમ હતો એટલે વચ્ચે નહોતો બનાવ્યો, પણ આજથી સ્ટાર્ટ કરીએ. તો આપણો ફાર્મ છે અને આપણે ફાર્મમાં જો ગાયો ચરે છે, તો આપણે ફાર્મ ઉપર જ બેઠા છીએ. બાકીની અહીંયા બાંધેલી જ છે. જો આપણું એવડું નાનું એવડું ફાર્મ છે, બરાબર. તો આપણું એક ફાર્મ છે, કેવું મસ્ત હરિયાળી છે, તમે જોઈ શકો છો. અને ત્યાં આગળ આપણે કપાસ છે, ચારો છે ગાયો માટેનો, જેને રચકા બાજરી કહેવાય. અને આ પોથા છે, જે અલગ પ્રકારનું આવે, 12 માસ રહે, બરાબર. આ આપણું ખેતર માટેનું સ્પેશિયલ બાઇક છે, ખેતર આવવા જવા માટે, બાકી યુઝ માટે નથી. અહીંયાથી દૂધ લઈ જવાનું, ડેરીએ પહોંચાડવાનું, એ માટેનું જ છે. બાજુમાં આપણે દાદાનું છે, બરાબર. આ બધું ફાર્મ ત્યાં જ્યાં સુધી તમને સામે દેખાય ઝાડ, ત્યાંથી લઈ ને નાનું એવડું ફાર્મ આપણું છે. બહુ મોટું નથી, પણ નાનું એવડું એમ, ત્યાં સુધીનું આખું આપણું ફાર્મ છે, જોઈ શકો છો. એ બધું પડ્યું જ છે. પેલી બાજુ વાવેતર છે. હવે વરસાદ થયો છે, તો અને 1-2 દિવસમાં આમાં બી કંઈક આપણે બી રોપી દઈશું, બરાબર. અને ત્યાં તમને નાનો એવડો કેરો દેખાય છે, એમાં સબ્જી શાકભાજી મતલબ રોપેલી જ છે, બરાબર. ને આ ગાયો ચરાવવા આવ્યા છીએ આજે આપણે. બાકી મારા બધા ભાઈઓ મજામાં જ હશે, ને બધાના ત્યાં બારિશ થઈ ગઈ છે સારી એવી. પણ અહીંયા આજ બી તમે વાતાવરણ તો જોઈ જ શકો છો, એકદમ ધૂંધલું જ છે, બારિશનું જ વાતાવરણ છે. ગરમી બી છે અને વાતાવરણ બી ધૂંધલું છે. શાયદ બારિશ દિવસે આવી બી કે. અને ત્યાં આપણો ટ્યુબવેલ છે બગલના ખેતરમાં, એ આપણો પાર્ટનર છે. તો એના ખેતરમાં આપણે ટ્યુબવેલ છે. સામે જ આ ઝાડ દેખાય ને 3-4 ત્યાં આગળ, બરાબર. અને હમણાં આપણે દાદાની એક ટ્યુબવેલ સામે છે. અને આ જે સામે છે અહીંયા બી એક ટ્યુબવેલ છે આપણે ભાઈની. અગલ બગલમાં 3 તો ટ્યુબવેલ છે, એક સામે બી છે. જુઓ તમે, નાનું એવડું મકાન જેવું દેખાતું છે. ઓગળી કરું ત્યાં ઝૂમ કરીને બતાવું. હા, એ બી અહીં દેખાય ને, ત્યાં બી ટ્યુબવેલ છે, બરાબર. બાકી બધા મારા ભાઈઓ કમેન્ટ કરજો કેમ છો બધા. અને આપણે હવે ગાંધીધામથી શિફ્ટ થઈ ગયા છીએ, તો ગામડે આવી ગયા છીએ. ભલે.